રાધા, મારી બેગ લાવ, મારે મોડું થાય છે. લ્યો, આ તમારી બેગ. અને તમે હેરમાં પોગી જાઓ ને પછી ફોન કરી દેજો. આ તમે વયા જાવ છો, છોકરા વયા અહીંયા નથી, ઈ હેરમાં. હા, એકલા એકલા મને ગોઠતું નથી. રાધા, આ મારે શહેરમાં જવું પડે એમ છે, કારણ કે એક સાથે 4 કેસ હેન્ડલ કરવા પડે એમ છે. પણ તું ચિંતા નહીં કર, આ દેવાંગને અને વહુને હું વહેલા મોકલી દઈશ તારી હેલ્પ માટે. હું આ તમને શું કહું, તમે આ સરપંચની ચૂંટણી હાટું દબાણ કરો છો તો રેવા દ્યો ને. મારે નથી ઊભું રહેવું. અને આ તમારો ભાઈ રણછોડ, એણે શું કર્યું છે ખબર છે? એણે એના હાડાને, એનું નામ હું ઓલા ભમરાળાનું, હા માવજી, એને મારી સામે ઊભો રાખવાની વાત કરે છે. રેવા દ્યો ને, મૂકો ને આ માથાકૂટ. રાધા, હું બધું જાણું છું. આ રણછોડ મારો નાનો ભાઈ છે, એ જુડવા છે. પણ તને ખબર ન હોય તો કહી દઉં, એ નાનો હતો ને ત્યારથી જ ઘર મૂકીને વયો ગયો છે, અને અત્યારે એના હાહરિયામાં જઈને પડ્યો છે. હું તો એને વતાવતી નથી, બોલો. તોય રસ્તામાં મળે ને તો ભાભી ભાભી કરે. મને તો એવો કાળ જેવો લાગે છે ને. અને બાયડી તો મરી ગઈ, તોય એના હાહરિયામાં એને હાહુ અત્યારે હાચવીને બેઠીશ. રાધા, આ બધી પંચાયત મૂકી દે. હું તને સપોર્ટ કરું છું ને, આ ચૂંટણી લડવાની ટિકિટ તને મળી છે તો તને વાંધો શું છે? આ જો છોકરાએ કાલે આવશે, એ તને સપોર્ટ કરશે, આ ગામવાળા તને સપોર્ટ કરશે, પછી તને ક્યાં પ્રોબ્લેમ નડવાનો? અરે વાંધાની ક્યાં કરો છો? હા, તમારો ભાઈ તો છેલ્લી ક્વોલિટીનો છે જ. હેમાં પાછો એનો હાળો, ઓલો માવલો, ઈ એની માથે એક રાત રહેવો છે. મને રેવા દ્યો ને ભાઈ સાહેબ, આમાં નાખવાનું. બસ રાધા, હવે આ બધી કોઈ માથાકૂટ નથી કરવાની થતી. તારે ચૂંટણી લડવાની છે એટલે લડવાની છે, અને તારી હેલ્પ માટે કાલે દેવાંગ અહીંયા આવે છે. અને અમે અત્યારે જો મારે મોડું થાય છે તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાચવીને જાજો. હા. હાલ હું ગાયો નીર નાખ દઉં. બનાવી લાલ, હું તૈયાર થઈ ગયો. કેવો લાગુ છે? હે માવજી, પેલા તો અહીં બે બે બે. વાહ માવજી વાહ, બાકી તું લાગ્યા કરશો. આમ જો કાંઈ ન ઘટે. ઘટે ને તો બસ આ સરપંચ થવાનું જ ઘટે. અને આમ જો આ વખતે આ સરપંચની ચૂંટણીમાં તું જ સરપંચ થાય. કા કેમ ન બોલ્યો? પણ રણછોડ કુમાર, આ તમારા રાધા ભાભી છે ને, ઈ મારું સરપંચ બનવાનું સપનું રોળી નો નાખે ને તો હારું. અરે માવજી, તું આ હવારમાં હારું હારું બોલ. આ વખતની ચૂંટણીમાં આપણે જીતી જાવું, કારણ કે આ ગામમાં આપણી આબરૂ બહુ છે. હા ઓ ભાઈ, ઈ વાત તમારી સાચી છે. આ તમારી બેયની આબરૂ આખા ગામમાં બહુ વધારે પડતી છે. આમ બાયણે નીકળીને તો આબરૂ ઢોરાય છે. કયક કયક તો વીણવી પડે એટલી આબરૂ છે તમારે બેયને. રાધાબેન ની વાત કરો છો. રાધાબેન છે ને ભણ્યા નથી, પણ ગયણા છે બહુ. ઈ ન ભૂલી જતા. આ હવારમાં તો હું રાધાનો ઉપરાનો લઈને બેહી ગઈ છો. હે, હાચી વાત છે. બસ જ્યારે હોય ત્યારે રાધાના વખાણ કરેશ. આ મારો દીકરો છે ને, એ હો વાતે હો હરવો છે. આપણા ગામમાં તો હું આજુબાજુના બધાય ગામમાં એને મોં ફાટ વખાણ થાય છે. ઈ ખબર છે તને કાંઈ? હાલી મળીશ તે. હા, હોય હો કામમાં હહરવો છે, એમાં હું ક્યાં ના પાડું છું. પણ આટલા બધા આપણે હારા હોય ને તો આ કપડા હારા પહેરીને ઘરે ઘરે મત નો માંગવા જવા પડે. એ તું છે ને હાવ અક્કલની બારદાન છે. એ મત માંગવા ન જાતો હોય, એની ઓળખાણ કરાવવા જાય છે કે આ હું માવજી છું અને હું તમારા ગામનું કામ કરીશ. આ તો તું જાણે રાધાના એવા વખાણ કરે, ઈ તને રોટલા નાખતી હોય. પણ હું એમ કઉ છું, હોય કામમાં હારા હોય ને એટલા બધા હારા માણા હોય, એને ઓળખાણ થોડી દેવાની હોય ગામ આખામાં કે હું માવજી છું એમ. હજી ન ઓળખી તું તો. એ છે ને બધાને એમ કેવા જાય ગામમાં કયા એક માવજી થોડો છે, 17 માવજી હોય એટલે ઓળખાણ દેવી પડે. સમજે નહીં કાઈ ને. બધી વાતમાં મા દીકરાનો કક્કો તો હાચો ને હાચો. કા હું ગામનો સરપંચ થવાનો છું અને તું મારી સામું બોલે છો? એ ભાઈ, તું ઘડીક હળવો રે.
તારે સરપંચ થવું હોય ને તો આ ગામમાં ને બધે જઈને તારે પ્રસાર કરવો પડશે કે ભાઈ તમે મને મત આપજો, મારું નિશાન છે ફલાણું ઢીકણું લાકડું જે રાખી. એટલે તું બીજા ઉતાવળો થામાં ને હું કહું એમ કર. રામ અંદર મારી હામ હું છો ઉભી રે, આ ગ્લાસ લેતી જા. ઘરની બાયડી નો મને તો ગામ હું માનવાનું છે, વાત કરે. હાલો બધા માન છે, પેલા તો ગામને તો મનાય. હાલ એમ હટ માર થા. હાલ હાલ. આશીર્વાદ આપો બા. જા મારા દીકરા, જા તું જંગ લડીને આવ અને વિજય થઈને આવજે. જા મારો દીકરો. હાલો રણછોડ કુમાર. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! હવે સાંભળો, હું માવજી આ વખતે આ ગામની ચૂંટણી લડી રહ્યો છું અને એમાં તમારે બધાએ મને સરપંચ બનાવવાનો છે. જો હું સરપંચ બનીને તો આપણા ગામમાં જે બેનું દીકરીઓને બહાર જવું પડે છે ને દૂધ લેવા, એ દૂધ લેવા નહીં જવું પડે. પૂછો કેમ? કેમ કે મારી પાસે એક ભેંસ તો છે અને જેવો હું સરપંચ બની એટલે હું બીજી 60 ભેંસ લઈ લે. કેટલી? પછી મારી પોતાની ડેરી બનાવી અને બધા ગામ વાળા મારી ડેરીએ દૂધ લેવા આવશે એટલે ગામમાં બીજા ગામમાં જવાના ધક્કા બંધ. હવે તમારી કાંઈ પણ સમસ્યા હોય ઈ મને કયો. હા, એક વાત તો કહેવાની મને ભૂલાઈ ગઈ. બધા સાંભળો, અમારી પાર્ટીનું નામ છે સાપ. સાપ એટલે? સાપ એટલે સામાન્ય આદમી પાર્ટી. બાબાજી કા ઠુલ્લુ? અરે નહીં, એટલે ફણીધર નાથ. અને બીજું સાંભળો, હવે છે ને આ આપણા ગામમાં પાણીની બહુ મોટી સમસ્યા છે, જે કુવામાં પાણી નથી આવતું એટલે આપણે નર્મદાનું પાણી આપણા કુવામાં ઠલવવાનું છે. એટલે બેનું દીકરીઓને પાણી ભરવા ક્યાંય જવું ન પડે. સમજાઈ ગયું? તો મત મને આપવાનો. સમજાઈ ગયું? બોલો બીજી શું સમસ્યા છે? બીજું શું કરાવી દે? જો હું બધાને સંડાસ કરાવી દે. અરે અરે એટલે કે બધાને ઘેરે ઘેરે સંડાસ બનાવી દે એમ. અમારા ગામનું શમશાન હાવ કાસું છે, તૂટી ગયું છે, એનું શું? અરે તમારા ગામનું શમશાન કાસું છે ને, ઉપાધિ કરો માં, હું ઘેરે ઘેરે શમશાન બનાવી દે. અરે 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 એટલે કે આ ગામનું શમશાન સારું કરાવી દે. હા એમ. તો હવે બધા મને મત આપશો ને? સારું. હાલો ભાઈઓ, આપણા સરપંચ સાહેબ ની વાત બધી સાંભળી. તો મત કોને આપવાનું છે? વોટ ફોર રાઘીબેન. વોટ ફોર એ બનેવીલાલ, આ બધું શું થઈ ગયું? ભાઈ માવજી, હવે જે ચુઈ ચુ હવે જટ ઘેરાલ ને કોક માર છે. હાલ હાલ. પણ હું સરપંચ થા તે દી નટાણા તો હાલ. ગામડામાં છે ને બસ બહુ મોઢું પોગાડે. હા જોવો ને કેટલું મોડું થઈ ગયું. પણ હું તમને શું કહું, આપણે ગામડે ઘણા ટાઈમ પછી આવ્યા નહીં? અને આમ પણ સરપંચની ચૂંટણી છે ને એટલે આવવું પડ્યું, એ પણ મમ્મીની મદદ કરવા માટે. નકર આપણે તો શહેર ભલું ને આપણું કામ ભલું. હા એ વાત સાચી, એ તો તમારી ત્યાં નોકરી છે ને એટલે, નતો તો મને તો ગામડે રહેવાની બહુ મજા આવે. હાલ હવે આપણે આપણા ડેલામાં તો પૂગી ગયા છે, એ પણ મમ્મી ક્યાં ગયા? દેખાતા નથી. અંદર કામ કરતા હશે એકલા એકલા, શું કરે બિચારા. મમ્મી, અરે ઓ મમ્મી, ક્યાં ગયા છે? અરે આવી ગયો મારો દીકરો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે તમે બે બેહો, પાણી લેતી આવો. અરે નહીં નહીં, પાણી નથી પીવું. પણ તમે કેમ છો પેલા ઈ તો કયો. અરે બટા, મને શું વાંધો હોય, તારી જેવા હાવત જેવા દીકરા હોય તો. હે મમ્મી, તમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા છો ને, એટલે પપ્પાએ જ અમને બંનેને મોકલ્યા છે અહીંયા તમારી મદદ કરવા માટે. અરે હા બટા, મને વિશ્વાસ છે. હવે તું આવી ગયો છો ને એટલે મારું એકય કામ અધૂરું નહીં રહે. ચૂંટણીમાં તો ઊભી રહીશું, પણ ઓલા માવજીને આ વખતે દેખાડી દેવાનું છે. રાધાનું પાણી કઈ ઓછું નથી હો. તમે બે થાકી ગયા છો, બેહો, હું ચા બનાવી આવું. હવે ના નહીં પાડતો, બેહો. તમે બેસીને વાતો કરો, હું મસ્ત કડક ચા બનાવીને લઈ આવું. હા બટા.
વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને બધા બાળકો, આ વખતે સરપંચની ચૂંટણીમાં રાધાબેન ઉભા રહ્યા છે, એટલે તમારો કિંમતી અને પવિત્ર મત રાધાબેનને આપી અને અપાવી વિજય બનાવજો. કારણ કે આ એ જ રાધાબેન છે જ્યારે ગામની કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ નાનું મોટું કામ હોય, ત્યારે ખડે પગે ગામના પ્રશ્નોના નિવારણ માટે ઉભા રહ્યા છે. અને હા, જ્યારે બેન દીકરીને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, દવાખાને જવાનું હોય કે દવાખાનેથી લાવવાના હોય, ત્યારે પણ બધી સુવિધાઓ કરી આપી છે. રાત દિવસ ખડે પગે ગામની સેવામાં હાજર રહ્યા છે. અને બીજી એક વાત, તમે જે મત આપો છો એ 5 વર્ષ માટે તમારા ગામનું ભવિષ્ય નક્કી કરશે. એટલે તમે મત કેવા વ્યક્તિને આપો છો ઈ તમારા ગામનું ભવિષ્ય નક્કી કરશે. જો તમે સારા વ્યક્તિને મત આપશો તો તમારું ગામ આ 5 વર્ષોની અંદર પ્રગતિ કરશે. માટે આ વખતે આપણા સૌનો મત ગામના વિકાસને અને ખાસ રાધાબેનને. હા, અને બીજી એક વાત કે આપણા ગામમાં તમને બધાને ખબર જ છે કે આંગણવાડી નથી, એટલે નાના છોકરાઓને આંગણવાડી ભણવા માટે બહાર જવું પડે છે. એટલે અમે એ પણ વિચાર્યું છે કે આપણા ગામમાં આંગણવાડી ખોલીશું, જેથી કરીને નાના બાળકોને શિક્ષણ મળી રહે. હવે આગળની બધી વાત મારા સાસુ રાધાબેન કહેશે. પેલા તો હવને જાજા કરીને મારા જય શ્રી કૃષ્ણ. મને ખબર છે કે આપણા ગામમાં હાવ એટલે હાવ કાચી સડકો છે. આપણે એક ગામથી બીજે ગામ જવું હોય ને તો પરસેવે રેબઝેબ થઈ જાય છે. પણ આપણે પાકા રસ્તા સરકાર પાસેથી ગ્રાન્ટ લઈને બનાવશું. મને ખબર છે કે પાણી હાટું થઈને આપણે હંધાય હેરાન થાય છે, પણ હું તમને બધાયને વચન આપું છું, જો મને સરપંચ બનાવી ને તો હું પાણીની કમી નહીં રહેવા દઉં. આપણી બેનુને દવાખાને જવું હોય તો એક ગામથી બીજે ગામ જવું પડે છે. આપણા ગામમાં સરકારી દવાખાનાની વ્યવસ્થા નથી, એટલે આપણે આપણા ગામમાં સરકારી દવાખાનું બનાવશું. બસ એટલું યાદ રાખજો કે આપણો મત કોઈ ખોટા વ્યક્તિને ન વયો જાય, કારણ કે ખોટા વ્યક્તિને જાય ને તો એ ગામમાં કાંઈ સારું નહીં કરે, એ પોતાના ખીચા ભરશે અને આપણે એ થાવા દેવાનું નથી. અને બેનુને તો ખબર જ છે કે આપણે રાંધવા હાટું તો ચૂલે જ બેહવું પડે અને ધોવાડો થાય એમાં આખું ફોડવી પડે છે. પણ આપણે સરકારે જે યોજના આપી છે ઉજ્જવલ ગેસ યોજના, એમાં ઘરે ઘરે આપણે ચૂલા અપાવશું. અને બીજું કે સરકારે જનધન યોજના બહાર પાડી છે, એમાં આપણે દરેક બેનું દીકરીઓના બેંકમાં ખાતા ખોલાવશું, એટલે એને વ્યવહાર કરવામાં સારું પડે. બસ હવે મને જાજુ તો બોલતા આવડતું નથી, કારણ કે હું રહી અભણ માણા. હાલો ત્યારે હવને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તો બોલો રાધાબેનનો વિજય થાય. રાધાબેનનો વિજય હો. વોટ ફોર રાધાબેન, વોટ ફોર રાધાબેન, વોટ ફોર રાધાબેન. રાધાબેન તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. जीतेंगे राधाबेन जीतेंगे, जीतेंगे भाई जीतेंगे. राधाबेन जीतेंगे, वोट फॉर राधाबेन, वोट फॉर राधाबेन, जीतेंगे भाई जीतेंगे, राधाबेन जीतेंगे, जीतेंगे भाई जीतेंगे. वोट फॉर वोट फॉर. શાંત ભાઈઓ સાંભળો. ભાભી તમે સરપંચની ચૂંટણી લડવા હાલી નીકળ્યા હે? પણ ભાભી હું તમને એક વાત પૂછું, તમે સરપંચની ચૂંટણી તો લડો છો, પણ તમને સરપંચનો સહ લખતા આવડે છે? બંને વિલાલ, હા આ રાધા ભાભીનો ધણી વકીલ છે ને, એટલે એને વકીલની બાયડીઓનો પોરો સડી ગયો છે. પણ રાધા ભાભી, તમે ઈ નો ભૂલતા કે તમે કાળા અક્ષર તો કુવાડે માર્યા છે. બસ હો માવજી મામા, ચૂંટણી લડવા આવ્યા છો ને તો સીધી રીતના ચૂંટણી લડો, મારા બાપાને વશમાં નાખો માં. એ છોકરા,
તને આમાં ખબર ન પડે. આ ચૂંટણી લડવી હોય ને તો આવા ખતરા તો કરવા પડે. હાલી નીકળ્યો તે. અંધી ખબર તમને જ પડે છે એટલે તો તમે સરપંચની ચૂંટણીમાં ઉભા રહ્યા કા? ઉગીન ઉભો છો છે અને માવજી સામે બોલે. ના માવજી સામે જી સરપંચ થવાનો છે. અને સપના કોણ જોવે છે માવજી મામા? તમે જોવો છો, તમે જે ઓકાતની બહાર છે. એ ગગી, હજી તને ખબર ન પડે આ બધી વાતમાં? તું સાની મની બે. હાલી નીકળી લે. બસ બહુ કરી લીધો લવારો તમારો. તમે બાયુ માણાને સમજો છો હું? ભલે અમે અભણ રહ્યા પણ તમારી જેવાને હરખે પાટિયા કરતા મને બહુ સારી રીતે આવડે છે. અને હા, હું માર ધણીને હવાએ નહીં હો, મારી પોતાની હવાએ હાલું છું. અને મારે ગામના કામ કરવા છે, મારું ઘર ન થકાવું. એટલે બોલવામાં તો સભ્યતા જ રાખજો. આ ચૂંટણી લડવી હોય ને તો ભણેલા ગણેલાનું કામ છે, આ ભણનું કામ નથી. હાલી નીકળ્યા છે તે. ભણેલા ગણેલા એમ? અરે ભણેલા ગણેલાની કાંઈ કિંમત નથી. કોઠાહૂજ હોય ને ઈ માણાની અત્યારે ગણતરીમાં નોંધ લેવાય છે. સમજ પડી ગઈ? એટલે છે ને પેલા ઘરે ધ્યાન રાખો, પછી ગામનું ધ્યાન રાખજો. બસ હા ભાભી, બહુ બોલ્યા તમે. તમને ખબર છે ને આ રણછોડ જ્યારે એનું રણસિંગું ફૂંકશે ને તો તમારે રણ છોડીને ભાગી જવું પડશે. ઈ તો સમય જ બતાવશે કે રણછોડ આ રણ છોડીને ભાગશે કે પછી રણસિંગો વગાડશે. બોલો वोट फॉर राजीवन, वोट फॉर राजीवन, जीतेंगे भाई जीतेंगे, राजीवन जीतेंगे, अपना मत। બા, આ એકવાર હું સરપંચ બની જાવ ને પછી તમે જોવો હું કરું છું. હું કરવાનું છે ઈ તો કે. આ છે ને આખા ગામની ડોસ્યું નહીં, આ બજારની ડાબલી બંધ કરાવી દેવાનો છું. એલા મારા રોયા, આ ગામમાં બીજા કામ ઓછા છે તો તું બજારની ડાબલીઓ બંધ કરાવવાનો છે? મંડી પડ્યો છે, ખબરદાર જો આ બંધ કરાવી છે તો. અમારી વાત સાંભળો તો. આ તમે મરદ જેવા મરદ થઈને બાયુમાણાને રોડો સાડે જેમ તેમ બોલ્યા તો તમને જરી કઈ શરમ ન આવી? હવે રણછોડભાઈ નું તો સમજા કે એ રાધાબેન ના દેર થાય છે એટલે એનું ઉપરાણું ખેંચે જ તે. પણ તમે હું આડાવડું જેમ તેમ બોલતા હતા? એ શરમ વાળી, આ શરમ ને ચૂંટણી ને લાખ ગાડાનું વેળું હોય છે. આ તને ખબર ન પડતી હોય ને તો કહી દઉં, જે રાખે શરમ એના ફૂટે કરમ. આ ચૂંટણી લડવી હોય ને તો નાક કપાવવું જ પડે. હું કીધું? નાક કપાવવું પડે? એટલે કે નાક શરમ નેવે મૂકવી પડે એમ. હા તે હા શું કહું છું. હા અમે જેદુના રણછોડભાઈ ભેગા રહ્યો છો ને તેદુની શરમ નેવે જ મૂકી છે. નાક તો કેદુનું વઢાઈ ગયું છે તમારું. એ તારે જે કેવું હોય ને ઈ મને કેજે, પણ આ રણછોડ કુમાર વિશે એક શબ્દ ન બોલતી. આ તને ખબર છે આ એના પ્રતાપે તો આ તારો ધણી સરપંચ થવાને લાયક બન્યો છે. અને આ તું મારી ઘરવાળી થઈને મારું ઉપરાણું લેવાને બદલે આ ઓલા અંગૂઠા સાહેબ રાધા ભાભીનું ઉપરાણું લે છે તો તને જરાય શરમ ન થાવતી? હા તે લઈ જ ને. આ રાધાબેન છે ને હાસા માણસ છે. આ તમારી જેમ નહીં, આખા ગામમાં ફાકા ફોજદારી મારો છો. 5 પૈસાની તેવર તો છે નહીં. એટલે હું ગામમાં ફાકા ફોજદારી કરું છું એમ? હા તો હવે બોલવામાં ધ્યાન રાખજો. એ બસ કર ને હવે, તારી લલ્લુડી અંદર રાખ ને. ક્યારની રાધાબેન મંડાણી છે. એ તારે તો આને સાથ દેવો જોઈએ. હું રાધાબેન મંડાણી. એ હું તો એકવાર નહીં ને 7 વાર રાધાબેનનો સાથ દઈશ. થાય ની કર લેજો જાવ. આખા ગામનો સરપંચ થવાનો છું અને મારી સામે બોલે છો? જા ઉભી રે, આ ગ્લાસ લેતી જા. ઘરની બાયડીનો મને તો ગામ માનવાનું છે. નીકળ જા. હાલી નીકળી. ઈ જ લાગણી છે ઈ. હા, સરપંચ હું થવાનો છું અને આ સરપંચ જેવી દેખાય. હાલી નીકળી લે. બરાબર ને? સાચી વાત છે. એ છોકરા, તારી માને સમજાવી દેજે કે ખુલ્લી આંખે સપના જોવાનું બંધ કરી દે. સરપંચ બનવાના
નકર આ માવજીનો માર તું ખમી નહીં હકે. તારી માં એટલે કે તારી મમ્મી છમ્મી જાહે. બસ હો માવજી મામા, મને તમારી જેમ મામુ નો સમજતા. આ તમારી જેવા કેટલાય મામાને મોહાળ ભેગી ના કરી દીધા છે. કદાચ તમને એક વાતની ખબર નહીં હોય પણ કહી દઉં, તમારા બાપાની હાર હું વકીલાતનું જ ભણ્યો છું, એટલે હું વકીલ છું હો. આ તમારી હલકી રાજનીતિની રમત રમતા અમને આવડે છે, પણ અમે નીતિથી રમીએ છીએ, તમારી જેમ હલકાઈ નથી કરતા. બસ છોકરા, જીભને મોઢામાં રાખજે. આ માવજીના ક્રોધની જ્વાળા ભડકીને તો આખું ખાનદાન બળીને રાખ થઈ જાહે. સમજાઈ ગયું? એમ છે તો શું કરી લેવો તમે? શું થાય તમારાથી? લ્યો અહીંયા જ ઊભો છું, જે થાય ઈ કરી લ્યો. લ્યો એમ જોવું છે તારે હું શું કરી શકું છું? હા હા જોવું જ છે, ઊભો જ છું. આ માવજી શું કરી શકે તને ખબર છે? બસ હો માવજી મામા, આ તમારા નામની પાછળ મામા બોલું છું ને એટલે જવા દઉં છું. બસ હવે આપણે આવા લોકો આરે માથાકૂટ નથી કરવી. એ તો સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જશે. અને આવા હલકા લોકો આરે આપણે આમ ગામમાં ઊભા રહીશું ને તો આપણે હલકા જ ગણાશું. અને આમ જો આખું ગામ જોવે છે અહીંયા, આ તો હલકા છે, એમાં આપણી આબરૂ જાહે. હાલો અહીંયાથી અણસમજુ. એ સોરી, તું મને હલકો કહે છે? માવજીને? હા, માવજીને હલકો કહે છે. આ માવજી એની માયાજાળ છૂટી મેલ છે ને તો તમારું આખું ખાનદાન ક્યાંય મોઢો બતાવવાને લાયક નહીં રે. હા, હાલો હવા દે. જોઈ લ્યો ગામના લોકો, હજી તો સરપંચ બન્યા ને જ ને, ઈ પેલાના તહેવાર. સમજી વિચારીને મત આપજો, સમજી વિચારીને. હા લેલી, પાવર તો હોય જ ને. માવજી નામ છે મારું, માવજી. અને સરપંચ તો હું જ બને. હાલી નીકળ્યો. હે બેટા માવજી, આ તારી ચૂંટણીની તૈયારીઓ કેવી હાલે છે? અરે બા, હું વાત કરો છો તમે? જો આ ચૂંટણી છે ને એટલે આખા ગામ હાટું ટાઢા પાણીના કેરબા મગાઈ લીધા અને આ સોડાનું મશીન એ મગાઈ લીધું. આખા ગામને ટાઢું બોળ કરી દેવાનું છે, એટલે બધાય મત મને આપશે. અને બા બીજી વાત, આ પ્રસાર કરવા જાવું એટલે ધોળા ધોળી થાય કે નહીં? હાટું તો ગાડી મગાઈ લીધી છે, એક ના હાટાની બે મગાઈ લીધી છે, બે જો આમે જ પડી. હા, અરે ગમે ત્યારે જાવું આવવું પડે, વટ પાડવો પડે ને તો સરપંચ બનાય. એમ નામ થોડું સરપંચ થવાય. હે માવજી, તારા હારું એટલા તો મને અભિમાન છે કે મારો દીકરો જે કરે ને એ પૂરી તૈયારી હારે જ કરે. આ વખતની ચૂંટણી તો આપણે જીતવાની છે. મારા દીકરાને ધમકાવીશ હે? અરે તે તારી જીવી માનું દૂધ પીધું હોય ને તો લે, હું તારી સામે જ ઊભીશ. ધમકાઈ મને? હું બોલતો તો તું? હા, માવજીની માયાજાળ એમ? અરે માવજીની માયાજાળ ગઈ તેલ લેવા. રાધાબેન, તમે થોડાક શાંત થઈ જાઓ. હું શાંત થઈ જાય બેન? અરે આ રાધા જ્યારે રણચંડી બનશે ને ત્યારે તારી જેવા કઈક માવજી આ ગામ મૂકીને હાલતા થઈ જાય, મેદાન મૂકીને ભાગી જાય. બેન, મને ખબર જ છે કે એમનો જ વાંક છે, પણ તમે થોડાક શાંત થાવ. આડોશી પાડોશી સાંભળશે. તું મારી બાયડી થઈને એની બગુ બોલસ? તને શરમ ન થાવતી? એમાં તે વળી હેની શરમ? હા, શું છે એ જ કહું છું. આ ગામમાં માવજીનું માન છે અને તું મારું અપમાન કરી રહી છો. આ રોટલા મારા ઘરના ખાશો ને એની પડખે ઊભી છો. તો રોટલા ખવડાવો ને તો કઈ નવાઈ નથી કરતા. હું એ સવાર 4 વાગે ઉઠીને ઢોર જેવા ઢોળા કરીને દઉં છું. આ તો મારી પડખે ઊભું રહેવાય ને. હું સરપંચ થવાનો છું. પડખે બાડીને ઊભી રાખવી હોય ને તો પેલા એવા હારા કામે કરીને દેખાડવા પડે. એટલે હું ખરાબ કામ કરું છું એમ? ઈ તો હવે તમને ખબર. મૂંગી રે, નકર મારો હાથ ઉપડી જાય. એ રાધા, મારા દીકરા પર હાથ ઉપાડવાનો હક તને કોણે આપ્યો છે? હજી તું ચૂંટણીમાં ઊભી છે, સરપંચ થઈ નથી ગઈ તે આટલો બધો પાવર બતાવસ. બસ જીવીમાં બસ હો. આ મર્યાદા રાખીને વાત કરું છું ને ત્યાં લગી હારું છે. તો જેવો હાલ તમારા દીકરાનો થયો ને એવો તમારો થતા વાર નહીં લાગે. ઈ બધી વાત પડતી મેલો, પણ સરપંચ તો હું જ થાય હો. હુંય જોઉં છું
કે તારી જેવા નમાલા સરપંચ કેવી રીતે બને છે. અત્યાર સુધી તો હું મારા ધણી ના પાડતી હતી કે મારે સરપંચ બરપંચ બનવું નથી, પણ હવે સરપંચ હું જ બનીશ અને દેખાડી દઈ દુનિયાને કે તારી જેવા ભોફિંડાને સરપંચ બનાવવા કરતા અમારી જેવી સિંહણને સરપંચ બનાવી વધારે હારી. ભલે ને ઈ અભણ રહી, પણ તારી કરતા મને ગામનો વહીવટ કરતા બહુ સારી રીતે આવડે છે. એમ જો હવે કાળા અક્ષર તો કુવાડે માર્યા અને હાલી નીકળ્યા સરપંચ બનવા. સરપંચ તો હવે હું જ બનીશ. અને ક્યાં ગયો તારો ઓલો બનેવી રણછોડ? રણે ચડ્યા પેલા રણ છોડીને ભાગી ગયો કે હું? રણછોડ ભાઈ, એ ના હો, મારા જમાઈ હેરમાં ગયા છે ફટાકડા લેવા. મારા માવજીની જીત પાકી છે ને એટલે. અને રહી બીજી વાત, મારા જમાઈ જેવા છે એવા, પણ એને સામે આડું અવળું બોલતા પહેલા હો વાર વિચાર કરજો. ઈ તારો દેર છે, દેર. મારો દેર તો ઈ તેદીથી જ મટી ગયો તો જેદીથી એણે એના ભાઈનું ઘર છોડી દીધું તું. અને આ જીવીમાં મને બીક નથી રણછોડ ભાઈની કે નથી તમારા માવજીની. સમજી ગયા? અને ભલે ફટાકડા લેવા ગયા, પણ મને લાગે છે ખોટો ખર્ચો કર્યો. પૈડા તો ઘરમાં જ રહે ને, પણ દિવાળીએ કામ લાગશે. રાધાબેન, આ ગામને છે ને તમારા જેવા હાચા સરપંચની જરૂર છે. મારા ધણી જેવા ખોટા માણાની નહીં. લાલચ અને પાપ ભર્યું છે મનમાં. હારું કરવા નહીં, ગામને લૂંટવા સરપંચ બનવું છે. બેન, હું મારા ધણીની સામે તમને વચન આપું છું કે મારો મત છે ને એ હું તમને જ આપીશ, બીજા કોઈને નહીં. હું બોલી તું? હારું ત્યારે અત્યારે તો હું જાઉં છું, કારણ કે ગામની ઘણી બાઈઓને બોલાવીને મારે સભા કરવાની છે. પણ માવજી ધ્યાન રાખીને હો, બાયું માણસ છે. જોયું જોયું? હા, તારા લીધે ઈ અભણ રાધા મને નો કહેવાનું કઈ ગઈ. ધણી સરપંચ થાય ઈ વાત એને નથી ગમતી. રામ ઉભી રે, આ દબાય. એક વાત કહું, આ રાધાબેન ના હાથમાં જોર ભારી કા? હાથ અડાડો તો દુખવા માંડ્યો. ઊંઘી રે. આમાં સરપંચ થવાનો શું? બાયડી સાથ નથી દેતી. જામ. બેટા માવજી, આ તારા માના આશીર્વાદ એળે નહીં જાય. જોજે, સરપંચ તો મારો માવજી જ થાય. દેવા, કેમ તમે ટેન્શનમાં હોય એવું લાગે છે? શું વિચાર કરો છો? અને એક જ વાતનું ટેન્શન છે. હા, માવજી મામો અને રણછોડ કાકો એ કઈ નુકસાન ન કરે તો સારું. મમ્મીને કઈ નુકસાન ન પહોંચાડે ને, બસ એ વાતની ચિંતા છે. હે ભગવાન, તમે ચિંતા કરવાનું છોડી દો. આ પપ્પાને મમ્મી ઉપર વિશ્વાસ હશે તો જ મમ્મીને ચૂંટણી લડવાનો મોકો આપે ને. હા, એ વાત તારી ખરી છે. હા, મમ્મી માવજી મામા અને રણછોડ કાકા જેવા 25 લોકોને પહોંચી વળે ને એમાંના છે. મમ્મી ભણ્યા ભલે નથી, પણ ગણ્યા ખૂબ સારું છે અને હોશિયારની સાથે સાથે બહાદુર પણ છે. હા હો, એ વાત તો તમારી બિલકુલ સાચી. અને હવે ચિંતા ના કરતા, મને મમ્મી પર પૂરો વિશ્વાસ છે. કાલે સરપંચની ચૂંટણી છે ને, એમાં મમ્મી જરૂર જીતશે, જોજો. હા, વિશ્વાસ તો મને પણ છે કે આ વખતે સરપંચની ચૂંટણી તો મમ્મી જ જીતશે. હા, હું તને એક વાત કહું, તું આ ગામડાના પહેરવેશમાં બહુ સારી લાગે છે. થેન્ક યુ. ગામડે આવ્યા તો એની રહેણી કહેણી પ્રમાણે તો રહેવું પડે ને. હા, તારી વાત તો સાચી છે. ચાલ હવે હું પણ ટ્રાય કરીશ તારી જેમ. હા, હવે આપણે કાલની તૈયારી કરીએ, નહીંતર મમ્મી આવશે ને તો તરત જ કહેશે કાલનું શું કર્યું
ચાલ ચાલ. હા ચાલો. હે બાયુ બેનુ, આ હવે ચૂંટણી આવે છે ને તો મારો દીકરો માવજી ઊભો છે સરપંચની ચૂંટણીમાં, તો એને મત દેજો હો. અને જો એ ફણીધર નાગશે ને એનું નિશાન છે, એના પર સોકડી મારજો એટલે મારો દીકરો સરપંચ બની જ જાય. એ હાલો આવજો, મારે ઘણી જગ્યાએ જવાનું છે. એ ભાઈઓ, એ સરપંચની ચૂંટણી આવે છે ને એમાં મારો દીકરો માવજી છે ઊભો છે અને એનો નિશાન છે ફણીધર નાગ, તો એને મત દેજો હો. ઈ છે ને ગામના બધાય કામ કરી દે. દેહો ને? એ હા, હાલો. મમ્મી, ખૂબ ખૂબ અભિનંદન. આખરે તમે આ ગામના સરપંચ બની જ ગયા. હા મમ્મી, તમે સરપંચ બનો ને એ સપનું મારા સસરાનું હતું, આજે એ પૂરું થઈ ગયું. ઈ બધું મેલો ને, પણ આ મારી સામે ચૂંટણીમાં જે માવજી ઊભો હતો એની હારે ઓલો રણછોડ હતો, ઈ ગયા ક્યાં? દેખાતા નથી. ક્યાં જાય? એને ક્યાંક ખૂણામાં લપાઈને બેઠા હશે, વાહા જેવું મોઢું કરીને. અને આમે ઈ છે ને નકટા છે, કાંઈ નક્કી ન હોય, ગમે ત્યાં અહીંયા આવે. માવજી તો હેમજા, પણ એની હારે રણછોડ હતો, ઈ રણસિંગો ફૂંકવાની વાત કરતો હતો. ઈ ગોફણની જેમ ક્યાં વિયો ગયો? અરે ભાભી, આ તમે યાદ કરો ને તમારો દેર રણછોડ ન આવે એવું બને ખરું કોઈ દે? ભાભી, તમે આ સરપંચ તો બની જ ગયા, તો તમારી જીતની ખુશીમાં અમે હાર પહેરાવા આવ્યા છીએ, તો અમારો હાર તમે સ્વીકાર કરો. મારે છે ને આ તારો બકવાસ નથી સાંભળવો. અને આ હારી ગયા છો ને તો સ્વીકારીને ઘર ભેગા થાવ, નતર બીજો ગાલે લાલ થઈ જાય. બસ હો રાધાબેન, આ મારા બનેવી લાલ ઉપર હાથ ઉપાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? આવી રીતે હવે બીજો ગાલ લાલ કરવો છે? માવજીની માયા જાટ. થુ! અરે પ્રમોદ, તમે? હા, હું. કેમ ભાઈ, આ રાધાએ તમને લોકોને શું કીધું? સંભળાતું નથી? હાલો નીકળો બહાર. ભાઈ, તમે આ તમારા ભાઈને જ આકારો આપશો? તમને તો ખબર છે હું તમારો હગો નાનો ભાઈ છું. બસ રણછોડ, બંધ કરી દે તારો બકવાસ. અને તું મારો ભાઈ છે નો? તું નાનો હતો ત્યારે ઘર છોડીને નીકળી ગયો છો, અને જ્યારે આપણા મા બાપનું અવસાન થયું ને ત્યારે તું તારી ફરજ નિભાવાય નથી આવ્યો. તો પછી હવે મારે તારું શું કામ છે? તું શેનો ભાઈ? તમારી વાત સાચી છે ભાઈ, પણ ભાઈ ભાભી તમે મને માફ કરી દો. આ તમારા ભાઈએ શું કીધું સાંભળ્યું નહીં તમે? નીકળી જાઓ ઘરની બહાર. ભાઈ માવજી, સરપંચની ભૂખ. હાલ હવે નીકળ. ભાઈ બસ નીકળો એમ કીધું ને. હાલે નીકળો. જાવ ને હવે. મારા દીકરા માવસીએ તમારું બહુ અપમાન કર્યું છે, મેં કર્યું છે. અમને બેવને માફ કરી દેશો. બા, હાલ. તમે વડીલ માણા કહેવાઓ, અરે તમારે માફી ન માંગવાની હોય. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ બેટા. રાધાબેન, મારા ખેતરનો હેઠો ઓલા પ્રવીણભાઈ બાજુવાળાએ દબાઈ દીધો છે અને પછી એ વાડ કરી નાખી છે, અને પાછો ઉપરથી મને ધમકી આપે છે, તો એનું કંઈક કરો ની બેન. ભાઈ, તમે ચિંતા ન કરો, કાલ સવારે હું તમારા ખેતરે આવીશ, અને આ જે શેઢો દબાવ્યો છે ને
એટલે આપણે માપણી વાળાને બોલાવીને હંધુય મપાવી લેશું. જેનું વધઘટ હશે એ જોઈ લેવું અને જેનો વાક હશે એને પોલીસ કેસ કરીને જેલ ભેગા કરી દેવું. કાલે મળીએ. સીતારામ.